સોમા તલાવ વિસ્તારમાં આવેલ સંજીવની હોસ્પિટલમાં ડિલિવરી બાદ બાળકનું મૃત્યુ થયું હતું, જ્યારે માતાની હાલત ગંભીર છે। સમગ્ર મામલે પરિવારજનો દ્વારા રોષ ઠાલવ્યો હતો। આજવા પાસે બાકરોલ ગામ ખાતે રહેતી 22 વર્ષીય ભૂમિકા ભાલિયાને પ્રસૂતિની પીડા ઉમટતા ડિલિવરી માટે સોમા તળાવ પાસે આવેલ સંજીવની હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી, જ્યાં ડિલિવરી બાદ બાળકનું મૃત્યુ નિપજ્યું હતું। જો કે હોસ્પિટલના તબીબોએ આ વાતની જાણ પરિવારજનોને નહીં કરી બાળક વેન્ટિલેટર પર હોવાનું કહ્યું હતું, જેને લઈને પરિવારજનોએ હોસ્પિટલ મેનેજમેન્ટ સામે આક્ષેપો કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા કે બાળકના મૃત્યુનું કારણ ડૉક્ટર છે। પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સંજીવની હોસ્પિટલ ખાતે ડિલિવરી કરવા માટે લઈને આવેલી ભૂમિકાબેનની ડિલિવરી કરવા માટે ઓપરેશન થિયેટર ખાતે લઈ જવામાં આવ્યા હતા। તે દરમિયાન ડૉક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભૂમિકાને સીઝર ઓપરેશન કરવું પડશે, જ્યારે ઓપરેશન બાદ બાળકને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યું હતું। હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બાળક વેન્ટિલેટર પર છે, જ્યારે બાળકના પિતાએ ચેક કર્યું ત્યારે બાળક મૃત્યુ પામેલ હતું, જેને લઈને પરિવારજનો સંજીવની હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો। પરિવારજનો દ્વારા આક્ષેપો કરી યોગ્ય કાર્યવાહીની માંગણી કરી હતી। મારી વાઈફની ડિલિવરી સંજીવની સોમા તલાવ હોસ્પિટલમાં કરાવી હતી અને કયા દિવસે તમે અહીંયા વાઈફને ડિલિવરી માટે લાવ્યા હતા? સોમવારે લાવ્યા હતા। કેટલા વાગે? 4 વાગે જેવું લાવ્યા હતા। અને કેટલા વાગે ડિલિવરી થઈ? ડિલિવરી 5:30 જેવું થઈ હતી। પછી શું થયું? પછી ડિલિવરી 5:30 જેવું થઈ, પછી સીઝર કરી દીધું। સીઝર કર્યા પછી બાળકને હવે કાચની પેટીમાં મૂકી। બાળક જ્યારે બતાવવામાં આવ્યું હતું ત્યારે બાળક લાગતું હતું જીવતું છે? એવું નહોતું લાગતું। વેન્ટિલેટર ઉપર ચાલશે એવું કીધું હતું, પણ બાળક આંખો નહોતું ખોલતું, હાથ બાદ કશું નહોતું હલાવતું। બાળક મરેલી હાલતમાં જ હતું। બાળક મરી ગયું એવું ડૉક્ટર દ્વારા કેટલા વાગે જણાવવામાં આવ્યું ને કેટલા કલાકોના અંતરોમાં જણાવવામાં આવ્યું? બાળકનું એવું તો મરી ગયું એવું તો નહીં કીધું ડૉક્ટરે। તો ક્યારે એવું જણાવ્યું? ખાલી બાળકનું હલન ચલન કશું જ નથી એવું કીધું, વેન્ટિલેટર પર રાખશું એવું કીધું હતું। તમને ક્યારે ખબર પડે બાળક મૃત્યુ પામ્યું? મને તો કેટલા કલાક પછી તમને ખબર? મને તો તૈયારથી જ ખબર હતી કે બાળકમાં કંઈ જ નથી। પણ ડૉક્ટરો દ્વારા ક્યારે જણાવવામાં આવ્યું? ડૉક્ટર હમણાં સવારમાં 5 વાગે જેવું જાણવા મળ્યું। તો શું લાગે છે કોની ભૂલ છે? ડૉક્ટરની જ ભૂલ છે। તમે એના માટે પોલીસ ફરિયાદ કરી છે અને મારી વાઈફ SSG હોસ્પિટલમાં છે, અત્યારે ક્રિટિકલ એ છે, હાલ ગંભીરમાં છે। તમારી કે ડૉક્ટર પર ફરિયાદ ડૉક્ટર પર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ।